પશુપાલકોને પશુપાલકોને પરમાર હિતેન્દ્રસિંહ છે। અમે રાણિયા દૂધ ઉત્પાદક મંડળી જે અમૂલ ડેરીમાં આવી છે ત્યાં દૂધ ભરતા હતા, વર્ષોથી ભરીએ છીએ। અને હાલ જે ફેડરેશનની મિટિંગ થઈ એમાં એમડીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે બરોડા ડેરીના જે પશુપાલકો છે અમારા વિસ્તારના બરોડાના એમનું દૂધ રાણિયામાં લેવામાં ના આવે તો એમને નક્કી કર્યું। તો હું એટલું જ કહેવા છું, એ નક્કી કરે છે બરાબર। તો જો બરોડાની પ્રોડક્ટ છે તો એ સંઘ નક્કી કરે છે કે બરોડાની પ્રોડક્ટ બધે વેચાય છે, અમૂલની પ્રોડક્ટ છે એ બધા જિલ્લામાં આખા દેશભરમાં વેચાય છે। તો એમના માટે કોઈ નિયમ નહીં, પશુપાલકો માટે જ નિયમો છે કે તમારા સંઘ ક્ષેત્રનું દૂધ તમારા સંઘ ક્ષેત્રમાં, એમના માટે કોઈ નિયમ નથી। અને પશુપાલકો માટે આવા નિયમો તો અમારી સાથે આ અન્યાય છે, એટલે અમને ન્યાય આપો। 8-9 વર્ષથી અમારું રાણિયા દૂધ મંડળીની અંદર અમારા બધા પશુપાલકોનું દૂધ ત્યાં જતું હતું અને આજે 2-3 દિવસથી અમારું ત્યાં અચાનક દૂધ બંધ કરવામાં આવ્યું છે। જે ત્યાં કહેવામાં આવ્યું છે કે ત્યાંના સુપરવાઇઝરે ના પાડેલી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા બરોડા ડેરીના જે એમડી છે એમને ઉપરથી ઓર્ડર કરેલો છે કે તમે આ જે અમારા પશુપાલક છે સાવલી ડેસર તાલુકાને એમનું ના પાડેલું છે કે એમનું દૂધ લેવામાં નહીં આવે। અમે અત્યારે તાલુકા સ્વાગતમાં અને આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છીએ।